એને 20 દિવસ પહેલા દાખલ કર્યા હતા હોસ્પિટલમાં. તો બહાર એવી વાત કરે છે કે એને તાવ હતો એની લીધે એને દાખલ કર્યા હતા હોસ્પિટલમાં. પણ હકીકત એવી છે કે એને દવા પીધેલી છે, ઊંઘની ગોળી વધારે પી લીધી, એના કારણે એનું આ મૃત્યુ થયું છે. તો બહાર જે વાત ખોટી ફેલાવે છે એના કારણે મને શંકા વધારે ઉભી કે કેમ આવી રીતે વાત કરી છે. આપણે બધી જગ્યાએથી જાણ્યું તો દવા પીધેલી છે એને, એટલે વધારે શંકા છે. અને એના મંડળમાં પણ ઘણા વિવાદો ચાલે છે, એના કારણે આ હોય શકે ને ઘણી કઈ હકીકત જાણતા હોય એ બધી બાબતને લઈને શંકા ઉપાઈ ગઈ મને, એટલે મેં તપાસ માટે. હા બોલો બોલો. સાધુ સંતો જે હોય એ એમના જીવનની અંદર તમામ વસ્તુનો ત્યાગ કર્યા બાદ એ સંત બનતા હોય છે. સાચી વાત. કેમ આ પ્રકારની ઘટના વારંવાર? કેમ કે 2 દિવસ પહેલા જ વલસાડ ખાતેના મંદિરના એક સંતે પણ પોતાનું જીવન ટૂંકાવ્યું, આત્મહત્યા તેમણે કરી. હા બરાબર છે. એ જ સવાલ છે. અત્યારે સંતોના જીવન વૈભવ જીવન જીવવા મળ્યા છે બધા, કઈ ત્યાગ વૈરાગ કોઈ વસ્તુનો રહ્યો નથી. ફક્ત એને મોજ મજા કરીને વૈભવ જીવન જીવવા માટે સાધુ થતા એવું વર્તન અત્યારે બધા સંતોનું લાગે છે જોતા આપણને. એટલે આ બધું વધી જાય મોજ શોખ જીવનમાં, એટલે આ બધું થવાનું જ છે. એટલે એની પર અત્યારે કોઈ કંટ્રોલ નથી ને બધા સ્વતંત્ર રીતે જીવે છે, એનું કારણ અત્યારે આ દેખાય છે આપણને. અચ્છા, તમે એક અરજી કરી છે, અરજીની અંદર એક વસ્તુનો તમે ઉલ્લેખ કર્યો છે કે આ કેસમાં સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, મોબાઈલ ડિટેલ, મેસેજ અને સીસીટીવી ફૂટેજ અને મંદિરના તમામ સંતોના નિવેદનો નોંધવા જોઈએ. તમને શું શંકા લાગી રહી છે? કયા કારણોસર તમે જેમ કહ્યું આરોપ લગાવ્યા કે ઊંઘની ગોળીઓ વધારે પડતી લઈ લીધી છે જેના કારણે આ ઘટના બની છે, તમને શું શંકા થઈ રહી છે? શંકા એ જ છે અંદર અંદર એ શું એ સંતોનું જાણી ગયા હતા એની લીધે એની પર પ્રેશર આવ્યું કરવામાં આવ્યું, શું છે એ ડિટેલ જાણવાની છે. એના વિવાદો તો ચાલે જ છે મંદિરમાં, ભાઈ ભાગ પાડે એમ સંતો ભાગ પાડે છે, આ મિલકત મારી આ મારી, એના ઝઘડા હોય કે પછી કઈ એના સુસ્તી રીતના કૃત્ય ચાલતા હોય, એ જઈ કહેવાય એની જાણ હોય, એને બ્લેકમેલ કરાતા હોય, ઘણી હકીકત બહાર આવે કે એમ છે. એટલે જ મેં અરજી કરી છે, આની તપાસ થવી જોઈએ. અચ્છા, આ અરજી આધારે જો તપાસ ન થાય તો આવનારા સમયમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ જે છે એ કયા પ્રકારની કાર્યવાહી અથવા શું આપેલી રણનીતિ તમારી? અમે આમાં કાયદેસર રીતે આગળ વધશું. અહીંયા તપાસ નહીં થાય તો આગળ જે કાયદેસર પ્રક્રિયા છે એને અનુસરશું, નહીં આવે તો આંદોલન કરશું. બધા રસ્તા છે અમારી પાસે, પણ આની તપાસ અમે કરાવીને રહીશું. આનું હકીકત બહાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે શાંતિથી નહીં દઈશું.